સુરેન્દ્રનગર થાનગઢ સેવાકીય સંસ્થા સેવાકીય મિત્રો અને ધર્મપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી કીડીને કણ અને હાથીના મણ અંતર્ગત 21,000 નારિયેળમાં કીડિયારું પૂરવાનો પ્રયાસ। અત્રેના પ્રત્યેક સેવાકીય ગ્રુપો, સેવાકીય મિત્રો અને ધર્મપ્રેમી લોકોના સંયુક્ત પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ ઉક્તિ અનુસાર 21,000 નારિયેળમાં કીડિયારું પૂરવાનો સંકલ્પ સાથે પૂન જીવન દયા પ્રેમી જેવા એક કાર્યક્રમ આયોજિત થયો છે। કહેવાય છે કે 1 લાખ લોકોનું જમણવાર જે પુણ્ય મળે તેટલું પુણ્ય કીડિયારું ભરેલ એક નારિયેળમાં હોય। આ સેવા યજ્ઞમાં કીડિયારું ભરેલ નારિયેળ વિવિધ વિસ્તારમાં મૂકવા તારીખ 6/6/2024ના ગુરુવાર સવારે 8 વાગ્યે અહીંના દુઃખભંજની મેરડીમાં મંદિર, રૂપાવટી રોડ, થાનગઢ મુકામેથી સેવાનિષ્ઠ નાગરિકો, સંતો, મહંતો દ્વારા દીપ પ્રાગટ્યથી આશીર્વાદ મેળવી પ્રસ્થાન થશે। કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ અંતર્ગત આ સેવા કાર્ય માટે થાનગઢની ધર્મપ્રેમી જનતા તથા તમામ સેવાકીય ગ્રુપને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે। કમાલની વાત એ છે કે દેશ દુનિયામાં થાનગઢના સેવા યજ્ઞની નોંધ લેવાય એવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા હોવાથી સહકારની અપેક્ષા રાખી છે। વધુ માહિતી માટે સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા શ્રી દુઃખભંજની મેરડીમાં ગ્રુપ, રૂપાવટી રોડ, થાનગઢનો સંપર્ક કરવા જણાવ્યું। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ। થાનગઢના આંગણે શ્રી દુઃખભંજની મેરડીમાં મંદિરે એટલે કે રૂપાવટી રોડ ઉપર આવેલું મા દુઃખભંજની મેરડીમાં મંદિર છે, જ્યાં સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા દુઃખભંજની મેરડીમાં ગ્રુપ દ્વારા 21,000 નાળિયેરમાં કીડિયારું પૂરીને જંગલ વિસ્તારમાં મૂકવાનો સંકલ્પ કરેલ, જે આજ રોજ તારીખ 6/6/2024ના રોજ 23,000 નાળિયેરનો સંકલ્પ કરતાં પણ વિશેષ થયેલ છે। તો આ તકે થાનગઢના ધર્મપ્રેમી લોકો, તમામ સેવાકીય ગ્રુપો અને ગુજરાતભરના અલગ અલગ દાતાશ્રીઓ તરફથી દાન મળેલ, જેનું આજે કાર્ય સિદ્ધ કરેલ છે। તો એવા સર્વે લોકોને આ કાર્યમાં અને અમને સાથ સહકાર સર્વેને ખૂબ ખૂબ અભિનંદન। જય માતા।